હું જેનું નામ લેવું તેનું આપણે તાળી વધાવીને અભિવાદન કરીએ, બરાબર? તો સૌથી પહેલા તો સવારે 9 વાગ્યાથી આપણી રેલી નિહાળીથી નીકળી મિયાપુર, કરચેલિયા, વાસ્કોઈ, પછી વલવાડ અને અનાવલ મુકામે પહોંચી. તો 9 વાગ્યાથી આ રેલી પતે 7-8 વાગ્યા સુધી આપણી રેલીને જાણે સુરક્ષિત રાખી એવા પોલીસ સ્ટાફનો આપણે તાળીઓથી અભિવાદન કરીએ. પીએસઆઈ સાહેબ, પીઆઈ સાહેબ, મહુવા પોલીસ અને જીઆરડીના તમામ સ્ટાફનો આભાર માનીએ છીએ કે તમે આ રેલીને સુરક્ષિત રીતે પહોંચાડી. સાથે જીઈબીના સ્ટાફ છે જેમણે આપણા સાધનને એસ્કોર્ટ કરીને અહીંયા સુધી પહોંચાડ્યા સુરક્ષિત, એમનું પણ અભિવાદન કરીએ. સાથે સાથે તમે બધાએ સમાજની એક વાત માની કે ગઈ વખતે જેના લીધે આપણા સમાજનું નામ બગડ્યું હતું, રેલીની ઇજ્જત બગડી હતી, એવા સાયલેન્સર કાઢીને જે નીકળતા હતા એ બંધ થઈ ગયા આ વખતે 100%. એ બહુ મોટી વાત કહેવાય. એટલે આ સમાજની એકતા આ કહેવાય. હવે આદિવાસી સમાજ એટલે કોણ તે બીજા કેવું વિચારે ને હું તમને કહું. હવે એમાં તમારે ફેરફાર કરવો છે કે એને ચાલુ જ રાખવું છે કે તમારે વિચારવાનું, હું તમારા પર છોડું. આદિવાસી સમાજ એટલે કોણ? જે નાચવા માટે જ ભેગો થાય. તમે વિચારજો પોતે સાચું છે કે ખોટું. આદિવાસી સમાજ નાચવા માટે જ ભેગો થાય. આદિવાસી સમાજ જમવાનું રાખે ને તો જ ભેગો થાય. સાચું કે ખોટું? સૌથી મોટું આપણે અહીંયા 2-5 હજાર માણસ છે, તમે 50,000 માણસ ભેગા કરો અહીંયા, કોઈને ફરક નહીં પડે. તમે અહીંયા નાચી કૂદીને 2 દિવસો નાચ્યા કરો ને કોઈને ફરક નહીં પડે. આપણા સમાજના આટલા બધા પ્રશ્નો છે, ડોક્ટર સાહેબે ચર્ચા કરી, મેં પણ કીધા, હજુ પણ કહું, શિક્ષણમાં, નોકરીમાં, સ્કોલરશીપમાં, ભણવામાં, સામાજિક પ્રશ્નો, એ બધા પ્રશ્નો ઉકેલવા માટે તમારે લડવું પડે. અહીંયા 50,000 માણસો નાચી કૂદીને ભેગા જતા રહે, કોને ફરક પડે? જ્યારે ઇલેક્શન આવે, વોટ માંગવાનું આવે, ત્યારે પેલા લોકો શું કહે ખબર? કે આ તો અહીંયા 50,000 ભેગા છે ને આપણે ચિંતા નહીં કરવાની, એ તો બધા 100 રૂપિયાનો ગ્રાહક. આ આપણા સમાજની એકદમ સાચી હકીકત છે. જ્યારે ચૂંટણીમાં સારો નેતા આવે, મત આપવાનું આવે, ત્યારે આપણે બધા શું કહે? જે દારૂ વાળા છે, મરઘી વાળા છે તે માંગે. પણ જે સારા માણસો છે ને તેમ કે અમારા ફળિયામાં વાસણ આપજો, માંગે ને. અમારા ફળિયામાં બાકડા મૂકજો, મંદિર બનાવી આપજો, દિવાલ બનાવી આપજો. પણ કોઈ એમ નહીં કે મા બાપ હો પોતાના છોકરા માટે કે ભાઈ અમારા વિસ્તારમાં એક સારી સ્કૂલ કે કોલેજ ખોલો, કોઈ માંગે? કોઈ નહીં માંગે. કોઈ આખા વિસ્તારમાં તમે જો સુરત થી આખું ડાંગ, આખી દક્ષિણ ગુજરાતમાં એક પણ સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે, મેડિકલ કોલેજ છે, ડેન્ટલ છે, સાયન્સ કોલેજ છે, બધે આઈટીઆઈ ખોલે. એટલે તમે બધા 9મા 10મામાં નાપાસ થાય, આઈટીઆઈ કરીને તે ફેક્ટરીમાં મજૂરી કરવા જ જાઓ. એ લોકો તે જ છે. આપણે મજૂર બનવાના. હું એમ નથી કહેતો કે તમે આને મત આપો, આને આપો, આને આપો. મગજ વાપરીને સારા માણસને તો આપો કે નહીં? આ વિચારવું જોઈએ તમારે. હું પણ કોઈ પાર્ટીમાં જોડાયેલો છું, એમ નથી કહેતો કે હું અહીંયા બહુ મોટી વાત કરું એટલે તમારે એને મત આપી દેવાનો. તમારામાં એટલી તો સમજ શક્તિ હોય ને કે ભાઈ કોણ આપણા સમાજ વિશે સારું વિચારે, સારું કરે. જો અહીંયા 50,000 માણસ ભેગા થાય એનાથી ફરક નહીં પડે, પણ જો આ વિસ્તારમાંથી 5-10 હજાર મત તૂટે ને એટલે દોડતા થઈ જાય, તમારું કામ થવા લાગે. એટલે આ ભેગા થઈને ફટકો જ્યાં પાડવાનો ને ત્યાં પાડજો. આ વાત મગજમાં ઉતારજો. હવે ઇલેક્શન આવે 2-5 મહિના પછી, ત્યારે પાછા દારૂ, ચવાણો, સાડી, કાસ્કી, બાકડા, તપેલા એવું બધું માંગીને આ સમાજને પૂરો નહીં કરતા. આ ઉપરના લોકો આવી વાત કરે આપણા વિશે. મારી મમ્મી પણ સત્તામાં હતી, હું એમની સાથે ગયેલો સુરત, મેં મારા કાને સાંભળેલી વાત છે.
કે એ લોકોનું તો બહુ ધ્યાન નહીં લેવાનું, એ તો બધા 100 રૂપિયાના ઘરાક, કઈ વિચારવાનું નહીં, એમ કોઈ કામ નહીં કરવાનું. આ સ્ટેજ આ વાત કહેવા માટે નથી, પણ આ કહેવી પડે. અહીંયાથી કહેશું તો તમે મગજમાં ઉતારો ને, આ કહેવાનું કોણ? એટલે આ યુવાનોએ બદલાવ લાવવો પડે. યુવાનો બદલાવ લાવે તો જ કઈ થશે. આમાં તમારે નોકરી કરવાની છે, તમારે રોજગાર કરવાનો છે, તમારે મત આપવાનો છે, તમારે ભવિષ્યમાં મા બાપ બનશો, તમારા છોકરાને તમારે ભણાવવાના છે. આપણા સમાજ માટે સૌથી મોટી 2 સમસ્યા છે, યાદ રાખજો. એક છે જાતિનો દાખલો. એ જાતિના દાખલામાં આપણે આદિવાસી છે એટલે આપણને નોકરી મળે, શિક્ષણ મળે મફતમાં, આપણા નેતા ચૂંટાય એ આદિવાસીના દાખલાના લીધે. એના લીધે આપણે અહીંયા બધા આદિવાસીના નામે ભેગા થયા. આદિવાસીનો દાખલો બહુ ટૂંકા ગાળામાં નીકળી જવાનો છે. તમારી પાસે આવશે એટલે તમને અક્કલ આવી જશે. બીજું છે સંસ્કૃતિ. હવે આપણા આદિવાસીના તહેવાર આવવાના. હવે પેલો તહેવાર આવે, હમણાં તો ચોમાસામાં એક તહેવાર ગયો, વરસાદ પડે પછી ઉજવે, નાંદેડો પૂજે. કેટલા જણે કહ્યું? ખબર કે નહીં ખબર? નાંદેડો પૂજે ખબર કે નહીં ખબર? હવે તમને આદિવાસી કોણ કહે વિચારો. ચાલો, 2-5 ગામમાં ઉજવ્યો છે નાંદેડો, અહીંયા 5 કાકડામાં ઉજવેલો, ફોટા મેં જોયેલા. તો હવે આપણે એક તહેવાર આવશે, વાઘ બારસ આવે ને, ખબર કે નહીં ખબર? તો તમારા ગામમાં, તમારા મોહલ્લામાં વાઘ બારસ ઉજવવી પડે. ભાઈ આદિવાસી તરીકે ટકી રહેવું હોય ને, અહીંયા નાચી કૂદીને છૂટા પડી જાય, જય આદિવાસી જય આદિવાસી કરે, એનાથી ફરક નહીં પડે. આપણી સંસ્કૃતિ આપણે અપનાવી પડે તો આપણે આદિવાસી કહેવાય. એટલે બહુ બધી કડવી વાતો છે. આશા રાખું કે તમે પોતે પણ કઈ જાણો, સમજો, વિચારો. જ્યાંથી જાણવા મળે તમને વોટ્સઅપ, ફેસબુકના માધ્યમથી જ્યાંથી જાણવા મળે સાચી હકીકત જાણો. આપણા આગેવાનો તો કહીને થાકી જવાના. આપણી મેં આ જે સમસ્યા કીધી ને એના માટે આપણા સામાજિક આગેવાનો ડોક્ટર પ્રતિક ગરસિયા સાહેબની આગેવાનીમાં મુખ્યમંત્રીને મળવાના હતા. 27 ધારાસભ્યોને એ લોકો રૂબરૂ મળ્યા, લેખિતમાં બધું આપ્યું. મુખ્યમંત્રીના 52-54 વાર મળ્યા. કેટલી વાર? 52-54 વાર. તો પણ તો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. 27 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો આપણી સાથે ઉભા રહ્યા. ચૈતર વસાવા, આનંદભાઈ પટેલ, તુષારભાઈ ચૌધરી અને જિગ્નેશ મેવાણી. એ તો SC માં આવે. 27 માંથી 3 જ આપણા કામના. બોલો, જે આ સમસ્યા છે આપણી. તમે એમ કે MLA શું કામ બનાવવાના, સરપંચ શું કામ બનાવવાના, તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય શું કામ બનાવવાના, કોને બનાવવાના? કઈ રોડ, રસ્તા, પુલ, બ્લોક એના માટે બનાવો? એ તો તમે ગાંડાને બનાવી ને તો પણ એ કામ થાય. ખરું કામ શું કે તમારા પ્રશ્નો છે, આપણા સમાજના પ્રશ્નો છે, તે તો વિધાનસભામાં વાત કરવાની. 54 વાર મળવા ગયા તેમ છતાં એક પણ દેખાયો નહીં. તેના માટે કોણ જવાબદાર? આપણે જવાબદાર, આપણે. એટલે વિચારજો અને મગજમાં કઈ વાત ઉતરે તો હવે એનું પાલન કરજો એવી આશા રાખું. બાકી તો દર વર્ષે આપણે આ નાટ્ય જ કરવાના અને પૂરું થઈ જવાનું છે, એટલું યાદ રાખજો. આભાર. જય ભારત, જય આદિવાસી.